શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગેસ સિલિન્ડર લેવા માટે લોકોની સવારથી જ ભારે દોડધામ. સગીરને દારૂ પીવડાવી અંબાજી મંદિરના પૂજારી સહિત 6 નરાધમોએ મર્યાદા નેવે મૂકી. જૂનાગઢની મધ્યમાંથી પસાર થતા MG રોડ ખોદી નાખતા લોકો પરેશાન. અને જૂના બાયપાસ પાસે જાડી ઝાંખરામાંથી અજાણ્યા આધેડની કોહવાયેલી લાશ મળી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગેસ સિલિન્ડર લેવા માટે લોકોએ સવારથી જ ભારે દોડધામ શરૂ કરી હતી. અમેરિકા ઈરાનના યુદ્ધથી ગેસ સિલિન્ડરની કટોકટી શરૂ થઈ ગઈ છે. અત્યારે દેશનો એવો એક પણ ભાગ કે વિસ્તાર નહીં હોય કે જ્યાં ગેસ સિલિન્ડરની રામાયણ ન હોય. માંગરોળમાં ગેસ એજન્સી સામે લોકોની સવારથી જ લાંબી કતારો લાગી જાય છે, છતાં પણ તમામ લોકોને બાટલો મળતો નથી. પરિસ્થિતિ કાબૂમાં રાખવા ગેસ એજન્સી પર પોલીસ તૈનાત કરવી પડી છે. લોકો સવારે 7 વાગ્યાથી જ સિલિન્ડર માટે લાઇનમાં ઉભા રહી જાય છે. બીજી તરફ ઓનલાઈન પ્રક્રિયા યોગ્ય ન ચાલતા લોકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 25 દિવસની નોંધણીની શરત સામે પણ લોકોમાં રોષ ફેલાયો છે.
સંયુક્ત કુટુંબમાં એક સિલિન્ડર 15 દિવસમાં જ ખાલી થઈ જતો હોવાથી આવા પરિવારો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સરકાર અને તંત્ર દ્વારા ગેસ સિલિન્ડરનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ લોકોને ગેસ સિલિન્ડર મળવા મુશ્કેલ બની ગયા છે. બાટલાની લાંબી લાઈનો લાગી છે. જે માણસ વહેલી સવાર 7 વાગ્યાથી ઊભે છે ત્યારે 11-12 વાગ્યા આસપાસ એમનો વારો આવે છે. અને રહી ભાવ વધારાની વાત, તો તે પણ આજે સામાન્ય માણસને ભારી પડે છે. એમના માટે પણ સરકારને થોડું વિચારવું જોઈએ. અને અફવાઓનો દોર ચાલુ છે, એમાં આજે બાટલાની અછતના લીધે લોકો ધંધાવાળા છે એ પણ દોડાદોડ કરે છે. એમને પણ એક વિશ્વાસ દેવડાવવો જોઈએ કે ભાઈ અછત નથી, બધીને પૂરતા મળી રહેશે. અને આયાતનો સ્ટોક પણ વધારવો જોઈએ, જેથી કરીને આવી અફવાઓના દોરમાં કોઈ પબ્લિક આવે નહીં અને બધાને પૂરતો સ્ટોક મળી રહે. અને આ લાઈનનો જે લાગે છે એ પણ ન લાગે. એટલે આ ગૃહિણીઓને ખાસ કામની વસ્તુ છે, એટલે એમનો સમય સંજોગમાં સારો એવો ઉપયોગ થઈ શકે એનો પ્રયત્ન કરવો જોઈએ. અને નોંધણી માટેના જે દિવસો વધારવામાં આવ્યા છે એ સ્ટોક એક હારે વધારે કદાચ ઉપડી ગયો હશે, એ માટે ગવર્મેન્ટે કર્યું હશે, પણ એ દિવસને થોડા ટૂંકાવા જોઈએ. અને ખાસ કરીને જે નોંધવાની પ્રક્રિયા છે એ છેલ્લા 3 દિવસથી હું બુક કરું છું પણ બાટલો બુક થતો નથી. આવી બધીની ફરિયાદો છે. એના ઉપર પણ સરકારને થોડું ધ્યાન દેવું જોઈએ. અને આપણો મંત્રાલય છે એ એમની ઉપર ધ્યાન દે કે એ ફોનની સાઈડ છે એમને ખુલ્લી મૂકવામાં આવે, એમને નેટવર્કનો ઇસ્યુ હોય તો થોડો દૂર કરે, એટલે સામાન્ય માણસ એમાં બાટલો નોંધી શકે. બાટલા નોંધવા માટે પણ પરેશાની છે. ગેસનું બોટલ ભરવા આવ્યા છે, અમારું ગામ છે. આજ અમે 9 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ. એમાં હકીકતે માલની સપ્લાય તો રોજ આવે છે, રોજ ગાડી આવે છે, પણ લોકોને એવું છે કે અછત થશે, બાટલો નહીં મળે, એટલા માટે લોકો અત્યારે ભીડ જમા કરે છે અને બાટલો હું લઈ લઉં એવું રાખે છે. પણ હકીકતે બાટલા આવે જ છે અને સપ્લાય ચાલુ જ છે. બધાને આપણે ગામમાં સિટીમાં ડિલિવરી પણ ચાલુ છે અને અહીંયા લેવા આવે એમને પણ બાટલા આપણે આપીએ જ છે. અત્યારે આપણી પાસે સ્ટોક છે અને રોજ ગાડી આવે છે, એટલે અછતનો અત્યારે કોઈ પ્રશ્ન નથી. અને બુકિંગ માટે સરકારે દિવસ વધારેલા છે, જે 26-27 દિવસ સ્ટોક જળવાઈ રહે એટલા માટે વધારેલા છે. બધાને ગેસ મળી રહે એ માટે વ્યવસ્થા સરકાર કરે જ છે. રોજે રોજ ગાડી આવે જ છે. ગિરનાર અને ગીર અભયારણ્યમાં ઉનાળાની ગરમી વધતા વન્યજીવો માટે પાણીનો પ્રશ્ન ઊભો થતો હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા જંગલમાં જ પૂરતું પાણી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિંહ, દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ તરસ્યા ન રહે અને માનવ વસાહતો તરફ ન વળે તે માટે ગિરનાર અભયારણ્યમાં 50થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ સફાઈ કરીને શરૂ કરવામાં આવ્યા છે. ઉનાળાની આકરી ગરમી દરમિયાન કુદરતી જળ સ્ત્રોતો ધીમે ધીમે સુકાઈ જતા હોય છે. આવી પરિસ્થિતિમાં વન્યજીવોને પાણીની અછત ન પડે તે માટે વન વિભાગ દ્વારા સમગ્ર અભયારણ્ય વિસ્તારમાં કુલ 50થી વધુ જેટલા કૃત્રિમ પાણીના પોઈન્ટ એટલે કે કુંડાઓ રિપેરિંગ કરીને પાણી ભરવાનું શરૂ કર્યું છે. જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા જુદી જુદી રીતે પાણીના પોઈન્ટ્સ ભરવામાં આવે છે. આ સાથે પવનચક્કી અને પાણીના ટેન્કરોથી પાણીના પોઈન્ટ ભરવાનું શરૂ કરાયું છે. 20 જેટલા પાણીના પોઈન્ટમાં સોલાર એનર્જીથી સંચાલિત બોરવેલ દ્વારા પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે 8 પાણીના પોઈન્ટ પવનચક્કીની મદદથી ભરવામાં આવે છે. બાકીના તમામ પાણીના પોઈન્ટમાં વન વિભાગના ટેન્કરો દ્વારા નિયમિત રીતે પાણી પહોંચાડવામાં આવે છે. વન વિભાગ દ્વારા માત્ર પાણી પૂરું પાડવાની જ નહીં, પરંતુ તેની નિયમિત દેખરેખ પણ રાખવામાં આવે છે. દરેક કુંડાની સમયાંતરે સફાઈ કરવામાં આવે છે, જેથી જીવજંતુઓનો ઉપદ્રવ ન થાય. આ કામગીરી માટે 2 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જે પાણીના સ્તર અને તેની સ્વચ્છતા પર સતત નજર રાખે છે. 2008ની સાલમાં ગિરનારની આજુબાજુનો જે જંગલ વિસ્તાર છે એ ભારત સરકાર દ્વારા અભયારણ્ય જાહેર થયેલો છે. ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્યમાં શાકાહારી વન્ય પ્રાણીઓ જેવા કે ચિત્તલ, સાંભર, ભૂંડ, નીલગાય જોવા મળે છે. એની સિવાય મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓમાં સિંહ અને દીપડા જોવા મળે છે. આમ તો ગિરનારની આજુબાજુમાં નદી નાળાઓ આવેલા છે, કુદરતી પાણીના સ્ત્રોત છે, પરંતુ આ પાણીના સ્ત્રોત ઉનાળાની સિઝનમાં સુકાઈ જાય છે. એટલે ગિરનાર અભયારણ્યમાં જૂનાગઢ વન વિભાગ તરફથી કુલ 56 પાણીના પોઈન્ટ બનાવવામાં આવેલા છે. તેમાંથી 20 પાણીના પોઈન્ટ છે એ સોલાર ઉપર ચાલે છે, 8 પાણીના પોઈન્ટ છે એ પવનચક્કી ઉપર ચાલે છે, અને બાકીના પાણીના પોઈન્ટ છે એ ટેન્કર દ્વારા રોજ ભરવામાં આવે છે. એની ખૂબ કાળજી લેવામાં આવે છે. જ્યારે આપણે પાણી ભરવાની શરૂઆત કરીએ
તેની પહેલાં વોટર પોઈન્ટ છે એની સાફ સફાઈ કરી એકદમ સરસ રીતે ધોઈ અને એની અંદર પાણી ભરવામાં આવે છે. પર્ટિક્યુલર દરેક રાઉન્ડ વાઇઝ બે રોજમદારો રાખવામાં આવે છે અને રોજમદારોનું કામ જ એ છે કે પાણીનો પોઈન્ટ ખાલી થાય એટલે તરત જ એને ભરી દેવાનો. આમ નિયમિતપણે પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે. આ પાણીના પોઈન્ટ ભરવાથી જે વન્ય પ્રાણીઓ છે એ આજુબાજુના રેવન્યુ વિસ્તારોમાં ન જતા રહે અને એના કારણે વન્ય પ્રાણી અને માનવ ઘર્ષણ પણ અટકાવી શકાય છે. ખૂબ ગરમી પડતી હોય જ્યારે તાપમાન 42 ડિગ્રી ઉપર જતું રહે ત્યારે એની અંદર ORSનો પ્રયોગ કરીએ છીએ કે જેનાથી સંતુલન જળવાઈ રહે. પાણીના પોઈન્ટની જે દિવાલ આવે છે એની ઉપર આપણે કોથળા મૂકીએ છીએ જેને કારણે આપણો હેતુ એ છે કે તમામ વન્ય પ્રાણીને પીવાનું પાણી મળી રહે. તો મધમાખી જેવા ઇન્સેક્ટ છે એને પણ પાણી મળી રહે એ માટે કોથળા પણ મૂકવામાં આવે છે. સગીરને દારૂ પીવડાવી અંબાજી મંદિરના પૂજારી સહિત 6 નરાધમોએ મર્યાદા નેવે મૂકી છે. ગિરનાર પર્વત પર માં અંબાના મંદિર પરિસરમાં દારૂ અને નોનવેજની મિજબાનીનો શરમજનક વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તંત્રએ 10 પૂજારી અને 1 રસોઈયાને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી કરી છે. પરંતુ હવે આ પ્રકરણમાં વિડીયોમાં દેખાતા સગીર યુવકે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા નવો વળાંક આવ્યો છે. સગીરના આક્ષેપ મુજબ મંદિરમાં જ સેવા આપતા પૂજારીએ તેને નશામાં ધૂત કરી પરાણે વિડીયો ઉતરાવ્યો હતો અને આ સમગ્ર ઘટના પાછળ તેને મોહરો બનાવીને મંદિરને બદનામ કરવાનું કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ પૂજારીઓ દાનપેટીમાંથી પૈસા ચોરતા હોય તેવો અન્ય એક વિડીયો પણ સામે આવતા યાત્રાધામની સુરક્ષા અને પવિત્રતા સામે અનેક સવાલો ઊભા થયા છે. સગીર યુવકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના બેસતા વર્ષની સાંજે બની હતી. તે તેના મિત્ર અભિષેકસિંહ ચૌહાણ જે મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે તેના કહેવાથી ત્યાં રોકાવા માટે ગયો હતો. સગીરે જણાવ્યું કે અભિષેક પોતે જ દારૂ લઈને આવ્યો હતો અને તેને સોડામાં મિક્સ કરીને પીવડાવી દીધો હતો. નશાની હાલતમાં અન્ય શખ્સો તેને બોલને, ખાને, મોઢું આમ કર તેમ કહીને ઉશ્કેરતા હતા અને તેનો વિડીયો ઉતારતા હતા. સગીરે આરોપ લગાવ્યો છે કે આ વિડીયો છગન ડાભી નામના શખ્સે ઉતાર્યો હતો. આ ઘટનામાં અભિષેક ચૌહાણ, જીગો ડાભી, ભગુડો વાઘેલા અને નિખિલ ગોસ્વામી જેવા શખ્સો હાજર હોવા છતાં માત્ર સગીરનો જ વિડીયો કેમ ઉતારાયો તે એક મોટો પ્રશ્ન છે. અંબાજી મંદિરમાં ત્યાં ભંડારામાં ક્યારે બની હતી? કયા દિવસની ઘટના છે? બેસતા વર્ષની દી સાંજે. શું થયું હતું? અહીંથી કેવી રીતે ગયા હતા અને તારી સાથે કોણ કોણ હતું? બોય હતો, ચીગો હતો, પગુડો હતો ને છગનભાઈ હતા, નિખિલ હતો. બધો સીડીએ કપડાની જોડી લઈને ગયો હતો. ફોટા પડ્યા ને રેખડો અંબાજી મંદિરમાં. બોય કોણ છે? એનું આખું નામ? અભિષેક ચૌહાણ. હા, એ શું થાય? દોસ્ત એ કે રોકાવા ને એમ થોડાક દિન એમ. દારૂ કોણ લઈને આવ્યું હતું? એ જ નથી. પછી જે નોનવેજ બનાવ્યું હતું એ કોણે બનાવ્યું હતું ત્યાં? એ ખબર જ નથી. બરાબર. પછી તને કેવી રીતે પીવડાવ્યું હતું? શેમાં પીવડાવ્યું? સોડામાં પીવડાવ્યું. પછી તને આખી ઘટનાની કઈ ખબર જ નથી? નથી ખબર. આ વિડીયો વાયરલ થયો પછી તને શું થયું? એ કઈ ખબર જ નથી. એ બોલ ને ખા ને કર્યું કાઢ ને એવી રીતે. છગનભાઈ આખું નામ બોલ. છગનભાઈ ડાભી. હા, એ શું થાય તને? દોસ્ત નહીં. ચીગો ડાભી, છગનભાઈ ડાભી, ભગોડો વાઘેલા, પછી નિખિલ ગોસ્વામી. બીજું અભિષેક કોણ છે? અભિષેક ચૌહાણ. તીસરા ખાન છોકરો. બરાબર. એ ત્યાં શું છે મંદિરમાં? આરતી પૂજા ને એવી રીતે. એ બધા એના અંદરો અંદર આ ફ્રેન્ડ સર્કલ છે ને એક છોકરાને ખાલી એક આ સામાજિક કાર્ય તરીકે આ લોકોને ટાર્ગેટ કર્યો છે છોકરાને. બીજું કાંઈ પણ નથી. નકર અમે તો એમ જ કહીએ સર, તમે જે કોઈ આની કાર્યવાહી થતી હોય કરો, એમાં અમને લોકોને કે અમારા ઘર પરિવારને કોઈ કઈ વાંધો નથી. અમારા ભાઈ વિશે સાહેબ જો એને એવડી ઉંમર નથી કે એને એવડી કોઈ ગતિ નથી. એને જે કોઈ માણસો એવું બધું કરાવ્યું છે ને એ આગળ આ મોરો બનાવીને કરાવ્યું છે. આ નગર એનો એકનો જ કેમ વિડીયો છે? આ એની હતા ઘણા માણસો, 7 થી 8 માણસો હતા. એ લોકોના વિડીયો કેમ નથી? મારું કહેવાનું એ છે સાહેબ, એ તો રાજકારણ હોય કે
આ કાંઈ પણ હોય એમાં તો અમને બહુ ખબર ના પડે. અમે તો ખાલી અમારા છોકરાને કહીશી કે ભાઈ એણે જે કોઈ કામ કર્યું એ થોડું ખરાબ જ છે, પણ આ તમારે જે કોઈ કાર્યવાહી થતી હોય એમાં અમારા ઘરના માણસો કોઈ આડા નહીં આવે. જો આ ઘટના બની ને એમાં તમે તમારાથી જે કોઈ આ કાર્ય કરતા હોય કે સાથ સહકાર અમે લોકો તમારી સાથે દેશું કે તમારે જે કોઈ આ કાર્યવાહી કરવી હોય ને એ કરજો, અમે એમાં સંતોષ જ છીએ. પણ આમાં તમારે જે કોઈ જે સાચી વાત છે ને એ બહાર કાઢજો બધાય. મીડિયાના આ માધ્યમથી અમે એટલું કહેવા માંગીએ છીએ. જૂનાગઢ જિલ્લાના 1,42,000 ખેડૂતોના ખાતામાં ₹29.63 કરોડની સહાય જમા કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કર્યો હતો. મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે જિલ્લા કક્ષાના મિલેટ મહોત્સવ અને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન નિહાળ્યું હતું. આ તકે મિલેટ્સની વાનગીઓ, અન્ય ખેતીલક્ષી ઉત્પાદનો, આધુનિક કૃષિ ઓજારો સહિતનું સ્ટોલના માધ્યમથી નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને સીધી સહાય મળે તેવી પારદર્શક વ્યવસ્થા કરી છે. આજે તેના જ ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરીને સહાયની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે. કુદરતી આપદામાં પણ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે રાજ્ય સરકારે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું હતું. જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા ખેતીવાડી શાખા દ્વારા જિલ્લા કક્ષાનો આજે માનનીય શ્રી વડાપ્રધાન પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો કિસાન સન્માન નિધિ તરીકે દેશભરમાં ભારતના ખેડૂતોના ખાતામાં સીધો હપ્તો આજે નાખવાનો છે. ત્યારે આસામથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાઈવ થયા છે, ત્યારે ટેલિકાસ્ટના માધ્યમથી જૂનાગઢ જિલ્લાના જાગૃત ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી જિલ્લા વહીવટીતંત્ર અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ખૂબ સારી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતોને પગભર કરવા માટે, એમની આવકને બમણી કરવા માટે આ પ્રકારના કૃષિ મેળાઓ જિલ્લાભરમાં યોજવામાં આવતા હોય છે. હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું કે કિસાનોના ખાતામાં કોઈ વસેટિયાને બાદ કરીને કોઈ વસેટિયામાંથી ₹1 પણ ન લઈ જાય અને ખેડૂતના ખાતામાં સીધા જ્યારે સરકારની યોજનાના પૈસા આવતા હોય ત્યારે હું આ દેશના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અને એમની સરકારને હું ગુજરાત સરકાર અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. આ મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા એ બદલ ખેડૂતોનો પણ આભાર વ્યક્ત કરું. જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે વધુ 4 ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેંદરડા તાલુકાના દાત્રાણા ખાતેથી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે આ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના સૂત્રને સાર્થક કરવાના હેતુથી કાર્યરત આ યોજના હેઠળ હવે બાંધકામ સાઇટ, કડિયા નાકા અને શ્રમિક વસાહતો પર જઈને શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રથ દ્વારા જિલ્લાના દરેક બાંધકામ શ્રમિકને આરોગ્યપ્રદ સેવાઓ મળે તે માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ જિલ્લા સ્તરે 1 અને કેશોદ તથા વિસાવદર ખાતે 1 મળી કુલ 3 રથ કાર્યરત હતા. હવે મેંદરડા, માણાવદર, માંગરોળ અને જૂનાગઢ શહેર માટે ફાળવવામાં આવેલા નવા 4 રથ સાથે જિલ્લામાં કુલ 6 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત થયા છે, જે સમગ્ર જિલ્લાને આવરી લેશે. લોકાર્પણ કાર્યક્રમમાં સમીરભાઈ રાવલ, જયેન્દ્ર સોલંકી, MD કક્કડ, PM ગોહિલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢની મધ્યમાંથી પસાર થતા એમજી રોડને ખોદી નાખતા લોકો પરેશાન થયા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરનો મુખ્ય માર્ગ એટલે કે એમજી રોડ પાણીની પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરાતા સ્થાનિક વેપારીઓ અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન માટે રસ્તા ખોદવામાં આવે છે, ત્યારે શહેરના મુખ્ય માર્ગ એમજી રોડ આઝાદ ચોકથી કાળવા ચોક તરફ જતા રસ્તામાં હાલ ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ કર્યા બાદ કામગીરી પૂર્ણ થઈ જવા છતાં રસ્તો બનાવવામાં આવેલ નથી, જેના કારણે ધૂળની ડમરી ઉડે છે અને વેપારીઓના સ્વાસ્થ્ય અને માલ સામાનને નુકસાન થાય છે. મહાનગરપાલિકા દ્વારા રસ્તા ખોદી અને જે કામગીરી કરવામાં આવે છે તે કામગીરી પૂર્ણ થયા બાદ વહેલી તકે ડામર રોડ અથવા સિમેન્ટ રોડ તરત જ બનાવવો જોઈએ, જેથી રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓ તેમજ વેપારીઓને વધુ નુકસાનીનો સામનો કરવો ન પડે. આ લોકોએ આ રનિંગ દિવસોની અંદર ખોદવાનું ચાલુ કર્યું છે. રવિવાર કે રજાના દિવસોમાં તો એ લોકોની રજા હોય. એમ અહીંયા અત્યારે જો આ એમજી રોડની હાલત, બહુ કીધું ત્યારે અત્યારે પાણીનું ટેન્કર લઈને નાખ્યું છે. બાકી 2 દિવસ ત્યાં તો નકરી ધૂળ ને આ બધી આ ધૂળ જ છે. શરદી ઉધરસ કોઈને જાતી નથી. અને એમજી રોડ ઉપર અહીંયા અત્યારે ગાડીઓ અત્યારે જો સ્લીપ થઈ ગયું છે ને પાણીનું કચકાણ કરી દીધું છે. બરોબર છે. આ લોકો કેવી રીતના ખોદે છે ને કેવું અડધમ કામ કરે છે એ કઈ ખબર જ નથી પડતી. આ ગલીમાંથી નીકળીએ તો જયારે જઈએ ને ત્યારે કઈ ખોદેલું ન હોય, આવીએ ત્યારે અહીંયા પાછા ખાડા ખોદેલા જ હોય. એટલે જુનાગઢમાં કઈક કામ કરો, વિકાસના કામ કરો, અમને ના નથી, પણ કઈક આયોજન રીતે કરો. આ વગર આયોજનની અંદર તમારે અમારી પબ્લિકની એને ભેળિયા થઈ ગઈ છે. આમાં શરદી ઉધરસ મટતી નથી, ધૂળિયું છે આખું જુનાગઢ. ખાલી ઉપરથી તમે સેટેલાઇટમાંથી જુઓ ને તો જુનાગઢ કાળું ડિબાંગ જ દેખાય, ધૂળ જ ઉડે, બીજું કઈ એમાં દેખાતું જ નથી. આ ઐતિહાસિક શહેરની હાલત તો જો કરી નાખી છે. એક રોડ ખોદીને બીજો રોડ ઈ પૂરો ના થાય પેલા ત્રીજો રોડ, ઈ પૂરો ના થાય તો ચોથો રોડ.
પેલા એક એક વસ્તુ એક એક આયોજન પૂરું કરો, એવી અમારી પ્રજાની એને તમને ઓલી છે કે હાવ પબ્લિકના પૈસા હાવ આવી રીતના ના ઉડાડો, મહેરબાની કરીને. અહીંયા તો જુનાગઢમાં રહ્યા ત્યારથી જ આ 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષની અંદર વિકાસના કામે મીંડું જ છે. બધા વિકાસ જ થાય પણ એનો કઈ જેવો આવ્યો જ નથી. 3 વર્ષ થયા તો એક એક ગલીમાં અમારે જોઈને નીકળવું પડે કે અહીંયા ખોદેલું જ નથી. આ રોડ ઉપર હાલતા ખોદે ત્યારે પાણી છાંટતા નથી, ધૂળ એટલે દુકાનમાં બેસાતું નથી, એટલો માલ અમારો બગડી જાય. આ લોકોને 500 વખત કીધું કે ભાઈ તમે પાણી છાંટતા નથી, ગમે એમ ખોદી નાખે, કાંઈ કરતા નથી. આખો દિવસ અત્યારે કેટલો ટ્રાફિક છે, લોકોને તકલીફ પડે છે, માણસો પડે છે, ટ્રાફિક એટલો જામ થાય છે. આનું કંઈક કરો. નગરપાલિકા પાસે ખોઈ દીધું તો ઘડીએ પાણી છાંટતા હતા, અહીં આખા દિવસમાં પાણી છાંટવા પણ નથી આવતા. અમારે બેસવું કેમ દુકાનમાં? અમારે આખો દિવસ માસ્ક પહેરીને જ રખડવું પડે. આમાં દુકાને બેસાતું નથી. અમારે અંજારી ચોકના મેઇન રોડ ઉપર એમજી રોડ ઉપર આજે આખો દિવસ પાણી દિવસના સાથે છે. વિશેષ કરીને વેપારીની દરેક દુકાનના ગ્રાહક આવે આખી દુકાન ખરાબ થાય છે. જ્યાં પાણી છાંટવાનું હોય ત્યાં નથી જતું, જ્યાં નથી જતું ત્યાં બેદરકારીની સાથે છે. આપણે વિકસે નગરપાલિકાની આ વોર્ડનો કાંઈ સભ્ય છે એ પણ કાંઈ ધ્યાન નથી આપતા. જ્યાં ત્યાં ગંદકી જેવી હોય. અત્યારે કેટલું પાણી બગાડજો કે ગંદકી નથી. આજુબાજુના દરેક વેપારી મોબાઈલના છોડ છે, મોબાઈલના છોડની અંદર કાંઈ દુકાનની ગંદકી થાય એ જ્ઞાન છે. અને તમે તમારી રીતે ધોયા કરો છો, પાણી ધોયા કરો, સવાર બપોર સાંજ ગંદકી જ્યાં ત્યાં કચરા ખરાબ કરી ગયા, કોઈની સાફ નથી થતું. ડૉક્ટર જગ્યા દવાખાને તમે જાઓ ત્યાં પણ એટલું કર્યું છે. અંજારી ચોકમાં કોઈ ધ્યાન જ નથી આપતું. નગરપાલિકાવાળા કોઈ ધ્યાન જ નથી આપતું. મત લેવો હોય તો જલ્દી મત આપો, અમને આપો, મત અમને આપો, બસ મત જરૂર છે અને જોઈ પછી કાંઈ કોઈ ધ્યાન આપતું નથી. માટે મહેરબાની કરી વિનંતી કરી છે આ સભામાં ધ્યાન આપો, આ જોરમાં ધ્યાન આપો, પ્રજાની તકલીફ દૂર કરો તો તમારો મોટો ઉપકાર. જૂનાગઢ ફેમિલી કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારિવારિક વિવાદોને લગતા 243 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. ફેમિલી જજ PH સિંહના નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારિવારિક વિવાદોને સુલેહપૂર્ણ વાતચીત અને સમજૂતી દ્વારા ઉકેલવામાં આવ્યા હતા. ફેમિલી કોર્ટ જૂનાગઢ તથા ક્લસ્ટર ફેમિલી કોર્ટ વંથલી, વિસાવદર અને કેશોદ લોક અદાલતમાં કુલ 248 કેસ મૂકવામાં આવેલ હતા, જેમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને પરસ્પર સહમતિથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામ્યું છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય મળી છે. લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ છે અને સેક્શન 19 છે 19 એ નીચે આ લોક અદાલતો કરવામાં આવતી હોય છે. આ વર્ષની આ પ્રથમ લોક અદાલત છે. લોક અદાલતનો જે સક્સેસ રેશિયો છે એ ખાસ કરીને લોયર્સ જે છે બહાર, આખું જુનાગઢ જિલ્લાનું બહાર, હેડક્વાર્ટરનું ઇન્ક્લુડિંગ તાલુકા બહાર બહુ સપોર્ટ સારો છે. એના કારણે આ લોક અદાલતમાં સક્સેસ રેશિયો અમારો સારો છે. બીજું, લોક અદાલત પહેલાં પોલીસ ઓથોરિટી જોડે, બેંકના જે કેસીસો છે, બેંકની જે ઇન્સ્ટિટ્યુશન છે, જેટલી બેંક છે મોટાભાગની નેશનલાઇઝ બેંક, એમની સાથે, ઇલેક્ટ્રિસિટીના બિલ હોય છે PGVCL સાથે, અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે છે જેના 138 કેસીસ છે એમની જોડે રેગ્યુલર મિટિંગ કરીએ છીએ અને આ વખત પણ કરવામાં આવી છે. અને એના પરિણામે ગયા વખતે વાત કરીએ તો પેન્ડિંગ કેસીસ હતા કોર્ટોમાં, એવા 2100 કેસીસ અમે ઓછા કર્યા હતા. એટલે બધા સપોર્ટથી ઓછા થયા હતા. એના કરતાં વધારે આ વખતે અપેક્ષા છે કે રિઝલ્ટ વધારે સારું આવશે. બીજું, પ્રી લિટિગેશન એટલે જે કોર્ટોમાં કેસો દાખલ થવા તૈયારી છે પણ દાખલ થયા નથી, એવા 800 કેસીસ ગયા વખતે 824 કેસીસ અમે ઓછા કર્યા હતા. આજની વાત કરીએ, મારી કોર્ટની જ વાત કરું તો MSCPના 17 કેસ અત્યારે મતલબ 12.5 થયા છે, ત્યાં સુધીમાં સેટલ થયા છે અને એની એમાઉન્ટ ગણીએ તો 47,64,000 છે.
આ 47,64,000માં જે કોર્ટ ફી થઈ 100% અહીંયા રિફંડ મળશે પક્ષકારોને. આ લોક અદાલત કેવું છે, માનો કે આપણે ગ્રેજ્યુએટ થવું હોય, હોશિયાર હોઈએ, પણ શું ગ્રેજ્યુએટ થવું પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ પાસ કરવું પડે. એમ અહીંયા જે છે કોર્ટમાં તમે કોઈ કેસ દાખલ કરો તો એના સ્ટેજીસ હોય છે કે માનો કે તમે દાવો દાખલ કરો, MSCP દાખલ કરો, સામેવાળાને ભજે, જવાબ રજૂ કરે, ઇસ્યુ ફ્રેમ થાય, પુરાવો લેવાય, દલીલો થાય, પછી જજમેન્ટ આવે. લોક અદાલતમાં શું થાય છે કે બે પક્ષકાર મરે, પહેલા જ દિવસે માનો કે આજે દાખલ થયો, બીજા જ દિવસે બે પક્ષકાર મરે અને સમાધાન થઈ જાય તો કેસ પૂરો થઈ જાય છે. બાકી રિઝલ્ટની સારી અપેક્ષા છે. થેન્ક યુ. વડાલ ગામમાં આઝાદીના ઇતિહાસનું જીવંત દર્શન યોજાયું હતું. નવી પેઢી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૂલ્યોથી પરિચિત થાય તેવા હેતુથી જૂનાગઢ સાયન્સ મ્યુઝિયમ અને જીતુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એજી દોમડિયા શાળા ખાતે એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી ભાવનાબેન જીતુભાઈ હિરપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પ્રદર્શનને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે આ શાળામાં તેમના સમગ્ર પરિવારે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. સાયન્સ મ્યુઝિયમના ડાયરેક્ટર ભાવેશ જાદવે વર્તમાન કાળમાં ગાંધી મૂલ્યોની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જ્યારે ગામના સરપંચે જણાવેલ કે આ પ્રકારના આયોજનોથી બાળકોમાં દેશ પ્રેમની ભાવના જાગૃત થાય છે અને આપણા ઇતિહાસથી માહિતગાર બને છે. આ પ્રદર્શનમાં મહાત્મા ગાંધીજીના જીવનના વિવિધ તબક્કાઓ, દાંડીકૂચ, સત્યાગ્રહ અને ભારતની આઝાદીના જંગની યાદગાર ક્ષણોને આલેખતી 150થી વધુ દુર્લભ તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમજ ગાંધીજીના ઓરિજિનલ ભાષણો, આઝાદીની લડાઈ અને અંતિમ યાત્રા આધારિત એક વિશેષ વિડીયો ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. આ શૈક્ષણિક પ્રદર્શનનો લાભ 300 જેટલા વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ગામના લોકોએ પણ લીધો હતો. ગ્રામજનોએ આઝાદીના ઇતિહાસને તસવીરો દ્વારા નિહાળી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમ અન્વયે સ્કૂલના પ્રિન્સિપાલ દુંગા અને સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી એજી દોમડિયા હાઈસ્કૂલના પટાંગણની અંદર એક સરસ મજાનો ભવ્ય કાર્યક્રમનો શરૂઆત કરી અને જેની અંદર એક એક્ઝિબિશન ભાવેશભાઈ જાદવ અમારા વિદ્યાર્થીઓ જે 300થી વધુ વિદ્યાર્થીઓની આ સંસ્થામાં હાજરી છે ત્યારે આવો સરસ મજાનું એક્ઝિબિશન એ ગોઠવાણું. આ એક્ઝિબિશન 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે, એટલે સાથે સાથે ગ્રામજનો પણ આનો લાભ લેવાના છે. આ એક્ઝિબિશનની અંદર ગાંધીજીના જે સર્વોદય કાર્યક્રમો હતા, ખાદીથી માંડી અને જે કાંઈ એમના જીવન કવન પરિચયની અંદરના 150થી વધુ ફોટોગ્રાફ્સનું એક સરસ મજાનું એક્ઝિબિશન ગોઠવું સંસ્થાની અંદર. અને ઘણા બધા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ અને ગામજનો આને નિહાળવા માટે આવ્યા. એટલું મારે કહેવાનું એટલું જ કે આવા કાર્યક્રમોથી ખરેખર બાળકો પણ જે જીવન ચરિત્રથી પ્રભાવિત થયા અને આવું બધું જાણે એને ખ્યાલ આવ્યો. ગાંધીજી અને એમને સરસ નામ આપ્યું છે 150 ગાંધી નોટ આઉટ, એટલે 150 વર્ષ પછી પણ હજી ગાંધીજીની યાદગીરીઓ અને લોકોમાં એમનું નામ છે. રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા ગાંધીજી વિશેના આવા સરસ મજાના એક્ઝિબિશનને નિહાળ્યા પછી હું પણ ઘણો બધો જિજ્ઞાસુ બન્યો અને મને મજા આવી. આવા કાર્યક્રમો શાળા કક્ષાઓએ થતા રહેવા જોઈએ. એટલે જાદવ સાહેબને વિનંતી કે આવી રીતના કાર્યક્રમો વારંવાર કરતા રહીએ. આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવનાર જીતુભાઈ હિરપરાના ધર્મપત્ની ભાવનાબેન હિરપરા તેમજ એમના ભાઈ અને એમના કુટુંબીજનો અહીંયા સાથે હાજર રહ્યા હતા, ઉપસ્થિત રહ્યા હતા. એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા કાર્યક્રમો પોતે વડાલના હોવાથી, વડાલના અગ્રણી હોવાથી એજી દોમડિયા હાઈસ્કૂલમાં લઈ આવ્યા, એ બદલ એમનો પણ હું આભાર માનું છું. નવી પેઢી આપણા દેશનો ગૌરવશાળી ઇતિહાસ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૂલ્યો સાથે પરિચિત થાય તેવા ઉમદા હેતુથી જૂનાગઢ સાયન્સ મ્યુઝિયમ અને જીતુભાઈ હિરપરા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એજી દોમડિયા હાઈસ્કૂલમાં એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા ઓરિજિનલ ફોટો અને તે જમાનેના વિડીયો ફૂટેજ પ્રદર્શિત કરેલ. મારા પતિની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. ખાસ વાત એ છે કે આ જ સ્કૂલની અંદર અમે બંનેએ અભ્યાસ કરેલો હતો. આ આયોજન માટે શાળા પરિવાર, સાયન્સ મ્યુઝિયમના ડાયરેક્ટર શ્રી ભાવેશભાઈ જાદવ, સરપંચશ્રી તેમજ મારા ગામના આગેવાનો તેમજ મારા ગ્રામજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આવા કાર્યક્રમો દ્વારા બાળકો અને ગામ લોકોમાં દેશ પ્રેમની ભાવના જાગૃત થાય છે
અને તેઓ આપણા દેશના ઇતિહાસના વિશે વધુ માહિતગાર બને તેવા આશયથી અમોએ આ કાર્યક્રમ રાખેલ હતો. જૂના બાયપાસ પાસે ઝાડી ઝાંખરામાંથી અજાણ્યા આધેડની કોહવાયેલી લાશ મળી આવી હતી. જૂનાગઢમાં રાજકોટ રોડ પર ધોરાજી ચોકડીથી ખામધ્રોડ ચોકડી તરફ જૂના બાયપાસ રોડ નજીક પેટ્રોલ પંપ પાસે ઝાડી ઝાંખરામાં માનવ મૃતદેહ પડ્યો હોવાની જાણ શ્યામભાઈ વેકરિયાએ કરતા તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસમાં એક અજાણ્યા 55 વર્ષની વયના આધેડ પુરુષનો મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મૃતદેહ સંપૂર્ણપણે કોહવાયેલી હાલતમાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ શખ્સનું મોત 15 દિવસ પહેલા થયું છે. લાશ કોહવાઈ ગઈ હોવાને કારણે હાલ પૂરતી મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની રહી હતી. તાલુકા પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મોતનું કારણ કુદરતી છે, અકસ્માત છે કે પછી કોઈએ હત્યા કરીને લાશને અહીં ફેંકી દીધી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગેસ સિલિન્ડર લેવા માટે લોકોની સવારથી જ ભારે દોડધામ. સગીરને દારૂ પીવડાવી અંબાજી મંદિરના પૂજારી સહિત 6 નરાધમોએ મર્યાદા નેવે મૂકી. જૂનાગઢની મધ્યમાંથી પસાર થતા એમજી રોડ ખોદી નાખતા લોકો પરેશાન. અને જૂના બાયપાસ પાસે ઝાડી ઝાંખરામાંથી અજાણ્યા આધેડની કોહવાયેલી લાશ મળી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.